નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। પાકિસ્તાનની મદદ કરવી ભારે પડી, ભારતીયોએ તુર્કીનો બહિષ્કાર કરતા તુર્કીના પર્યટન મંત્રાલયે જારી કરી પોસ્ટ। આંદામાનથી નીકળતું ચોમાસું વાયા કેરળ થઈને ગુજરાતમાં 4 દિવસ વહેલું પહોંચશે, એટલે કે 10 થી 11 જૂનમાં એન્ટ્રી કરશે। પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું, સિંધુ જળ સંધિનો મુદ્દો ઉકેલવામાં નહીં આવે તો યુદ્ધ વિરામ જોખમમાં મુકાશે। ટ્રમ્પે દવાની કિંમતોમાં તોતિંગ ઘટાડો કરતા ભારતીય દવા બજાર માંદું પડશે। પીએમ મોદીના સંબોધન બાદ પાકિસ્તાન ઘૂંટણીએ આ 3 મુદ્દાઓ પર વાતચીત કરવા પાકિસ્તાન તૈયાર, કાશ્મીર, આતંકવાદ અને બલુચિસ્તાન। ધારીમાં પાકિસ્તાન કનેક્શન ધરાવતા મૌલવીની મદ્રેસા પર બુલડોઝર ફરી વળ્યું। આતંકવાદ સામે ફરી થઈ શકે છે મોટી કાર્યવાહી, ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આજે મોદી કેબિનેટની બેઠકમાં લેવાશે મોટો નિર્ણય। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, પાકિસ્તાન આતંકવાદને ટેકો આપવાનું બંધ ન કરે ત્યાં સુધી સિંધુ જળ સંધિ સ્થગિત। ડોનાલ્ડ ટ્રમ્પને ભારતનો જડબાતોડ જવાબ, વિદેશ મંત્રાલયે કહ્યું, કાશ્મીર પર બીજા દેશની મધ્યસ્થી સ્વીકાર્ય નથી। ખેડૂતો માટે સારા સમાચાર, કમોસમી વરસાદના પગલે કૃષિ વિભાગે નુકસાનના સર્વે માટે આપ્યો આદેશ। રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓના નાસ્તા અને ભોજનના ખર્ચમાં 150% વધારો કરવામાં આવ્યો। પીએમ મોદીની ચેતવણી બાદ ડર્યું પાકિસ્તાન, શહબાજ સરકારનું આવ્યું નિવેદન, કહ્યું હવે પાકિસ્તાન આતંકવાદ સાથે તમામ સંબંધો તોડી નાખશે। એન્ટી ડ્રોન સિસ્ટમ મજબૂત થશે, પાકિસ્તાન સરહદની સુરક્ષા માટે 20,000 BSF સૈનિકોની ભરતી થશે। ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ભડક્યા રાવત, દેશના ગૌરવ સામે વેપારને પ્રથમ સ્થાને મૂકવાનો આક્ષેપ। ભાજપના નેતાએ સોફિયા કુરેશીને આતંકવાદીઓની બહેન કહી, વિપક્ષી નેતાઓથી લઈને સોશિયલ મીડિયા સુધી લોકો ગુસ્સે થયા। ભારતની મોટી કાર્યવાહી, પાકિસ્તાન હાઈ કમિશનના અધિકારીને 24 કલાકમાં દિલ્હી છોડવાનો આદેશ આપ્યો। ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, કાશ્મીર વિવાદનો ઉકેલ શોધવા માટે હું ભારત અને પાકિસ્તાન સાથે કામ કરીશ। અમેરિકા ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાત, બંને દેશોએ 115% ટેરિફ ઘટાડ્યો। પીએમ મોદીએ કહ્યું, હવે જો પાકિસ્તાન સાથે કોઈ વાતચીત થશે તો તે ફક્ત પીઓકે અને આતંકવાદ પર જ થશે। ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, દવાના ભાવ 80% સુધી ઘટાડવા માટે એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન, જો યુદ્ધ વિરામ નહીં થાય તો કોઈ વેપાર નહીં। ગુજરાતમાં વાવાઝોડું મચાવશે હાહાકાર, માવઠું ધમરોળવા તૈયાર, હવામાન નિષ્ણાત આંબાલાલની ભયંકર આગાહી। ભારતે 1 તીરથી 3 નિશાન પર કર્યો વાર, પાકિસ્તાન પાસેથી લીધો બદલો, ચીન તુર્કીને બતાવ્યું પોતાનું સ્ટેટસ। બલુચના હુમલાથી થરથરાયું પાકિસ્તાન, 51 સ્થળો પર હુમલો, સેના અને સરકાર પણ હચમચી ગઈ। પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ભારતે માલદીવ માટે પોતાનો ખજાનો ખોલ્યો, 423 કરોડ રૂપિયાની આપી મદદ। સરકારની મોટી જાહેરાત, ઓપરેશન સિંદૂર દરમિયાન શહીદ થયેલા જવાનોના આશ્રિતોને આપશે 1 કરોડ રૂપિયા। ભારતીય સેનાની એર સ્ટ્રાઇકથી પાકિસ્તાન ફફડી ઉઠ્યું, આતંકવાદીઓની નજર હવે પાકિસ્તાનના અણુશસ્ત્રો પર। પાકિસ્તાની આર્મીના અધિકારીએ કહ્યું, પુલવામા હુમલો પાકિસ્તાને જ કરાવ્યો। ઇમરજન્સીનો સામનો કરવા માટે તૈયાર રહેજો, સીએમ રેખા ગુપ્તાએ દિલ્હીની હોસ્પિટલોને આપી સૂચના। આણંદમાં સોશિયલ મીડિયામાં ભારતીય સૈન્ય વિરુદ્ધ પોસ્ટ કરનારને પોલીસે ઝડપી પાડ્યો। પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ, પીઓકે પાછું આપો અને આતંકવાદીને સોંપો, પછી વાત કરો, બીજા કોઈએ વચ્ચે પડવું નહીં। કોંગ્રેસે યુદ્ધ વિરામ પર ખોલ્યો મોરચો, રાહુલ ગાંધી અને ખડગેએ પીએમ મોદીને લખ્યો પત્ર। હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં માવઠું બોલાશે, ધડબડાટી 3 દિવસ, સૌરાષ્ટ્ર, કચ્છ સહિત અનેક શહેરોમાં કમોસમી વરસાદ ખાબકશે। પીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ, કહ્યું કોઈની મધ્યસ્થીની જરૂર નથી, આ વખતે સીધા પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું। વરિષ્ઠ નાગરિકો માટે સુવર્ણ તક, એફડી પર 8.25% સુધીના વ્યાજ અને ટીડીએસમાં મોટી રાહત। હવે સમગ્ર વિશ્વ પાકિસ્તાન પર કરશે હુમલો, અજીત ડુંભાલ અને જયશંકરે તખ્તો તૈયાર કર્યો। ઘર ભાડે રાખનારાઓ માટે મહત્વના સમાચાર, મકાન માલિક દર વર્ષે 5% ભાડું વધારી શકે છે।
સ્વામી યોગેશ્વરાનંદ ગીરીની વધુ એક ભવિષ્યવાણી 15 મે બાદ પાકિસ્તાનનું અસ્તિત્વ નહીં રહે, 4 ટુકડા થઈ જશે. પાકિસ્તાનના રાજકારણમાં નવાઝ શરીફની એન્ટ્રી, યુદ્ધ અટકાવવાની કરી અપીલ. પાકિસ્તાન સાથે મહાયુદ્ધ શરૂ, બેલેસ્ટિક મિસાઇલોથી પ્રહાર, જમ્મુ કાશ્મીરમાં જોરદાર વિસ્ફોટ. હજુ માવઠાના વરસાદે વિદાય લીધી નથી, ત્યાં જ નૈઋત્યનું ચોમાસું મંગળવારે બંગાળની ખાડી અને અંદમાન નિકોબારમાં એન્ટ્રી લેશે. ગુજરાત સરકારે ભાડાપટ્ટાની મિલકતનો કાયમી કબજો આપવાનો ઠરાવને રદ કર્યો. જબલપુર એરપોર્ટ પર અમેરિકાની મહિલા ડીજીપી ટેકર સાથે ઝડપાઈ. યુપીના રાજકારણમાં ભૂકંપ, ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધન તૂટશે, ભાજપ સાથે જશે અખિલેશ યાદવ. જમ્મુ કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલો અને ગોળીબાર, પાકિસ્તાને 4 કલાકમાં તોડ્યું યુદ્ધ વિરામ. ખેડૂતો માટે જરૂરી ચેતવણી, હવામાન પેટર્નમાં ફેરફારની અસરથી ભારતમાં ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે 4 મોટા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે માર્કેટમાં પણ તણાવ, શેર બજારમાં ધડામ, સેન્સેક્સમાં 600 અંકનો કડાકો. ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ, 50થી વધુ ડ્રોન ધ્વસ્ત કર્યા. દ્વારકા ઓખાના દરિયામાં સુરક્ષાને લઈને કરાયો વધારો, સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને મરીન પોલીસનું સંયુક્ત પેટ્રોલિંગ. વિકાસ કાર્યો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખોલ્યો ખજાનો, એક જ દિવસમાં 2204 કરોડ રૂપિયાના કામોને આપી મંજૂરી. રાજનાથસિંહે સેનાના 3 પ્રમુખ સાથે બેઠક કરી, ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે IPL સસ્પેન્ડ. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ JD વાન્સનું ચોંકાવનારું નિવેદન, કહ્યું ભારત પાકિસ્તાન ભલે લડે, અમારે કાંઈ લેવા દેવા નહીં. 2025-26માં ખાંડના ઉત્પાદનમાં 25% વધારો થાય તેવી શક્યતા. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ હાઈ એલર્ટ પર, નારાયણ સરોવર પ્રવાસીઓ માટે બંધ. દેશમાં યુદ્ધની સ્થિતિ વચ્ચે સોનાના ભાવમાં કડાકો. ગૃહ મંત્રાલયે રાજ્યોને લખ્યો પત્ર, કહ્યું કટોકટીની સ્થિતિ માટે તૈયાર રહો. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના. સંજય રાવતે કહ્યું ભારત પાકિસ્તાન યુદ્ધની ઉજવણી પર દુનિયા આપણી પર હસી રહી છે. ભારતના ઓપરેશન સિંધુથી ડરીને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાન છોડીને ફરાર. પાકિસ્તાનને વધુ આકરો જવાબ આપવા ભારત મક્કમ, દિલ્હીમાં બેઠકોનો ધમધમાટ. એલાની જંગ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો. કરાચી બંદરનો નાશ થતા પાકિસ્તાનના અર્થતંત્રને તગડો આંચકો, અજુબો રૂપિયાનું નુકસાન.